હળવદ માળિયા હાઈવે પર ટ્રકમાં આગ લાગી, જાનહાનિ ટળી. આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદ હાઈવે પર કચ્છથી અમદાવાદ તરફ જતા ટ્રકમાં કોઈ કારણસર અણીયાળીના ટોલનાકા પાસે આગ લાગી હતી. ટ્રકમાં ઘઉં ભરેલા હતા. ઘઉંમાં પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું. સદનસીબે મોટી જાનહાનિ પણ ટળી હતી. આગને લઈ આસપાસમાં ભારે અફરાતફરી પણ જોવા મળી હતી. જ્યારે બનાવ અંગે ફાયર વિભાગને જાણ કરતાં ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે અને આગ બુઝાવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે, પરંતુ કચ્છથી અમદાવાદ તરફ જતા ટ્રકમાં શું કારણે આગ લાગી તે અંગે કોઈ ચોક્કસ જાણકારી મળી શકી નથી. ડ્રાઈવર શું કરતો હતો? ડીઝલની ટાંકી. ડ્રાઈવર શું કરતો હતો? ડીઝલની ટાંકી.